વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે નામાના મૂળ તત્વો. તો ધોરણ 12ની પાઠ્યપુસ્તક ભાગ નંબર 1માં જેટલા પણ MCQs આપ્યા છે એનું આજના વિડીયોમાં આપણે સોલ્યુશન કરવું છે. તો વિડીયોને સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો. અને હા, અમે લોકો ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ આવા તમામ સોશિયલ મીડિયા ગ્રુપ પર એક્ટિવ છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જાય છે, બરાબર. અને બુક ખરીદવી હોય તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. યાદ રાખી લો, બુક ખરીદી લેજો મિત્રો. આગળ વધીએ, વાત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરના પહેલા MCQની. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? મિત્રો, તમે જાણો છો, બરાબર, ભાગીદારી પેઢીમાં ભાગીદારો શરૂઆતમાં મૂડી તરીકે કંઈક રકમ લાવતા હોય, બરાબર. તો આ રકમ ઉપરનું વ્યાજ આવે, બરાબર, વ્યાજ આવે. એ ભાગીદાર માટે શું થાય? તો એ ભાગીદાર માટે એક પ્રકારની આવક થાય. શું થાય? આવક થાય. ઇન્કમ જેને કહેવામાં આવે છે, ઇન્કમ થાય છે. પરંતુ આવો પ્રશ્ન હોય, કેમ કે પ્રશ્ન ફેરવીને જ પૂછાય મિત્રો, એ તમે જાણો છો, બરાબર. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે શું છે, બરાબર. ભાગીદારી પેઢી માટે શું છે? તો એ ખર્ચ છે. શું છે? ખર્ચ છે. કારણ કે વ્યાજ ચૂકવવાનું હોય, ભાગીદારોને ચૂકવવાનું હોય, એટલા માટે પેઢીનો એ ખર્ચ કહેવાય, બરાબર. એટલે આવો પણ પ્રશ્ન પૂછાય. આપણે બંને રીતે સમજતા જવું જોઈએ. ત્યારબાદ કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી રહે, બરાબર. ભાગીદારોને જરૂરિયાત ઉદ્ભવે તો એ વચ્ચેથી મૂડી લાવે, એટલે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાઈ જે મૂડી પરનું વ્યાજ હોય એ રકમ બદલાતી રહે છે. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આવું કાંઈ બનતું નથી. તો એ પણ આગળ પ્રશ્ન આવશે જ. આગળ વધીએ, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે લઈ જવામાં આવે છે અથવા કયા બાજુ લખાય છે? તો હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો જે નફો હોય એ મૂડી ખાતાની જમા બાજુ લખાય. ક્યાં લખાય? મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, ભાઈ. કારણ કે મૂડી ખાતાની જે જમા બાજુ હોય ત્યાં ભાગીદાર બાકી, મતલબ કે એની જે મૂડી હોય એને આપણે આ લાવ્યા તરીકે લખીએ છીએ. ત્યારબાદ મૂડી પર વ્યાજ, કારણ કે એ ભાગીદારને મળવાનું હોય એટલા માટે પેઢીનો ખર્ચ છે, પરંતુ ભાગીદારને મળવાનું હોય નફા તરીકે, એટલા માટે જમા બાજુ લખવામાં આવે છે, મૂડી ખાતાની જમા બાજુ. ત્યારબાદ જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે? તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય અને ઉપાડ ખાતું બંધ કરવાનું હોય તો વર્ષના અંતે આ કયા ખાતે લઈ જવામાં આવે? તો ચાલુ ખાતે લઈ જવામાં આવે. ક્યાં લઈ જવાય? ચાલુ ખાતે લઈ જવામાં આવે. આ ચાલુ ખાતું એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં જોવા મળે. જ્યારે અસ્થિર મૂડી ખાતામાં ખાલી મૂડી ખાતા જ બનાવવામાં આવે. આવા પ્રશ્નો પણ પૂછે. સિમ્પલ છે, પરંતુ ટ્વિસ્ટ કરીને પ્રશ્નો કાઢી શકે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ભાગીદારના ચાલુ ખાતાની જે ઉધાર બાકીનું વ્યાજ હોય એ પેઢી માટે શું કહેવાય? તો આવક કહેવાય. શું કહેવાય? પેઢી માટે ઇન્કમ કહેવાય, ભાગીદાર માટે ખર્ચ કહેવાય, બરાબર. પરંતુ આવું કીધું હોય તો ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, તો જમા બાકીનું વ્યાજ એ પેઢી માટે શું છે? તો પેઢી માટે આવક છે. પેઢી માટે શું છે ભાઈ? ઇન્કમ છે. ભાગીદાર માટે ખર્ચ છે. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. યાદ રાખતા જાઓ. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે. પરંતુ પેઢી માટે શું કહેવાય? અને પેઢી માટે આવક કહેવાય, કારણ કે પેઢીમાં પૈસા આવતા હોય, બરાબર. એટલે યાદ રાખો કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે, બરાબર. એક્સપેન્સ છે.
નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે તો વહેંચણી પાત્ર ખોટ. જો શું કીધું છે, નફા નુકસાન ફાળવણી ખાતાની વહેંચણીની વાત કરવામાં આવેલી છે અહીંયા. તો આ શું કીધું છે, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી આવે એટલે વહેંચણી પાત્ર ખોટ. જમા બાકી હોય તો વહેંચણી પાત્ર નફો, પ્રોફિટ. બરાબર, યાદ રાખો. આગળ વધીએ. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું જોઈએ? તો ભાઈ જોગવાઈ જ ન હોય તો કાંઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવે નહીં. મૂડી ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી. યાદ રાખો. ત્યારબાદ જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ ભાગીદારને ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય છે? તો 6% વ્યાજ. આ ભાગીદારી કાયદો, બરાબર, 1932 ભારતીય ભાગીદારી કાયદો 1932ની કલમમાં એક વાત કરવામાં આવેલી છે કે જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ના હોય તો પેઢીએ ભાગીદારને ધીરેલી લોન ઉપર કેટલા ટકા વ્યાજ ગણાય? 6% વ્યાજ આપવું. આ યાદ રાખો. આવો પ્રશ્ન પૂછાઈ શકે, IMP ગણી શકાય. A, B અને Cની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો 66,000 હોય તો Cને કેટલા મળે? તો Cનું પ્રમાણ શું છે ભાઈ? 1 છે. આપણું કુલ પ્રમાણ કેટલું થયું? 6 થયું. બરાબર. તો મિત્રો સિમ્પલ આને ખાલી ગુણાકાર ભાગાકાર કરીને તમે આવો એટલે 22,000 અહીંયા સાચો જવાબ ઠરે છે. યાદ રાખો. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. આગળ વધીએ. ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો મેં આગળ જ તમને કહી દીધું કે ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી? 1932થી અમલમાં આવ્યો છે. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. ભાગીદારી કરારમાં જોગવાઈ ના હોય તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? તો સરખા હિસ્સે વહેંચાય. જો શું કીધું છે, ભાગીદારી કરાર કર્યો હોય એમાં કાંઈ જોગવાઈ ન કરી હોય કે નફો થશે કે નુકસાન, એની વહેંચણી કઈ રીતે કરશું, આવી કંઈ ચોખવટ જ ન કરી હોય તો 1:1ના પ્રમાણમાં એટલે કે સરખા હિસ્સે તમામ વસ્તુઓની વહેંચણી કરવામાં આવે. વેપાર ખાતાની જમા બાકી એટલે? તો મિત્રો વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો. વેપાર ખાતાની જમા બાકી પૂછાય એટલે તમને તરત લાઈટ થવી જોઈએ કે કાચો નફો છે. તો વેપાર ખાતાની ઉધાર બાકી પૂછે, ઉધાર બાકી. બરાબર. તો ઉધાર બાકી શું આવે ભાઈ? કાચી ખોટ. શું આવે? કાચી ખોટ આવે. યાદ રાખતા જાઓ કારણ કે આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં જોવા મળે. હા, થોડાક ટ્વિસ્ટ કરેલા હોઈ શકે. બરાબર. કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે એક્ઝામનું લેવલ છે એ હાઈ કરતી જાય છે, એટલા માટે એક્ઝામનું લેવલ થોડુંક ટફ હોઈ શકે. છતાં તમે તૈયારી કરો, બરાબર, એટલે તમને બધા પ્રશ્નોના જવાબ મળતા જશે. માલ પરત ઉધાર એટલે શું? તો માલ પરત ઉધાર, આવે એટલે ખરીદી યાદ રાખવાની. ઉધારનો અને ખરીદ પરત. બરાબર. આમ યાદ રાખી શકાય કે માલ પરત ઉધાર એટલે શું? તો ખરીદ માલ પરત. બરાબર. યાદ રાખો કારણ કે આ પૂછાય. તો માલ પરત જમા એટલે શું? તો માલ પરત જમા એટલે વેચાણ પરત. શું કીધું છે? માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, માલ પરત જમા એટલે વેચાણ પરત. યાદ રાખો. બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય છે? તો બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય છે કારણ કે એને ચૂકવવાના હોય છે, દેવાના હોય છે. એટલા માટે મૂડી દેવા સાઈડ, પાકા સરવાળામાં મૂડી દેવા સાઈડ દર્શાવવામાં આવતું હોય છે. બેંક ઓવરડ્રાફ્ટની કેવી બાકી જોવા મળે? જમા બાકી જોવા મળે છે. નફા નુકસાન ખાતાની જમા બાકી કાચા સરવૈયામાં આપેલ હોય તો ક્યાં દર્શાવાશે? તો નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવા છે. શું કીધું છે તમને? આવું કીધું કે નફા નુકસાન ખાતાની જમા બાકી કાચા સરવૈયામાં જ આપી દીધી હોય તો યસ ઓબ્વિયસલી નફા નુકસાન ખાતું બનાવવાનું જ ન હોય. ડાયરેક્ટ નફા નુકસાન ફાળવણી ખાતામાં એની જમા બાકી હોય તો જમા બાકીની એન્ટ્રી ક્યાં આવે? હવે તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કારણ કે આવા પ્રશ્નો પણ પૂછાય છે. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ વિગતો દર્શાવાય છે? તો સામાન્ય અનામત ખાતે જે લઈ જવાની બાબતો હોય એ તમામ વસ્તુઓ ઉધાર સાઈડ દર્શાવવામાં
આવે છે, બરાબર. સામાન્ય અનામત ખાતે કંઈ પણ રકમ લઈ જવાની હોય તો એની તમામ ડિટેલ ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવતી હોય. સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે? તો સામાન્ય રીતે ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી કોઈ પણ હોઈ શકે. ઓબ્વિયસલી મિત્રો કોઈ પણ હોઈ શકે, બરાબર. ચાલુ ખાતાની જમા પણ બાકી હોઈ શકે અને ઉધાર પણ બાકી હોઈ શકે. ત્યારબાદ ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યા રજૂ કરે છે તો પાકું સરવૈયું, બરાબર. આ પ્રશ્ન મિત્રો બેઠો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે એક્ઝામ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, મ્યુનિસિપલ ઓડિટર જે લેવાની હતી 2017માં, તો એમાં બેઠો પ્રશ્ન અહીંથી ઉઠાવીને મૂકવામાં આવ્યો હતો. ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યા રજૂ કરે છે તો પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. ત્યારબાદ મિત્રો પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ અદ્રશ્ય કાયમી મિલકત કહેવાય. શું કહેવાય? અદ્રશ્ય કાયમી મિલકત. કારણ કે પાઘડી એ તમે જાણો છો કોને કહેવામાં આવે છે, બરાબર. ધંધાની પ્રતિષ્ઠાને પાઘડી તરીકે આપણે ઓળખીએ છીએ સાદી ભાષામાં. બાકી એની વ્યાખ્યા તમે ટેક્સ્ટ બુક ખોલશો તો તમને જોવા મળશે. પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે? તો ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર પાઘડીનો આધાર રહેલો છે. મિત્રો આ પ્રશ્ન પણ પૂછાઈ ચૂકેલો છે કે પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે? તો ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર ભાઈ પાઘડીનો આધાર રહેલો છે. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય, બરાબર. ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. ત્યારબાદ જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ઓછી હોય છે. જો શું કીધું છે કે જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડી કેવી હોય ભાઈ? ઓછી જોવા મળે છે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો જો મિત્રો દર વર્ષે નફો ઇન્ક્રીઝ થતો હોય, બરાબર, વધતો જતો હોય તો ભારિત સરેરાશની પદ્ધતિથી ભાઈ પાઘડીની રકમની ગણતરી કરવી જોઈએ. તો મિત્રો પાઘડી એ કેવી મિલકત છે? ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય તો અદ્રશ્ય કાયમી મિલકત છે. યાદ રાખો એ પાકા સરવૈયામાં કઈ જગ્યાએ ભાઈ? મિલકત લેણા બાજુ કાયમી મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકતના નીચે દર્શાવવામાં આવે છે. પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી અદ્રશ્ય મિલકતો છે, બરાબર. પરંતુ કાયમી મિલકતો કહી શકાય એટલા માટે. અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો તમારે ગોતવો હોય તો રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કરો એટલે તમને અપેક્ષિત નફો મળે. યાદ રાખો આવો પ્રશ્ન પણ પૂછાય છે તમને. આવું ડાયરેક્ટ પૂછાય કે અપેક્ષિત નફાની શોધ કરવા માટેનું સૂત્ર, તો રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અધિક નફો એટલે તો સરેરાશ નફો તમને જે મળ્યો હોય એમાંથી જે અપેક્ષિત નફો હોય, અપેક્ષિત નફાનું સૂત્ર અહીંયા જોયું આપણે, એ બાદ કરી દેવાનું એટલે ભાઈ અધિક નફો મળે, બરાબર. અધિક નફો આ રીતે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. અને પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે જેમાં મિલકતો અને દેવાની ફરીવાર નોંધ કરવા માટે ભાઈ અથવા તો એમની જે નિકાલ કરવો હોય એ અસર નોંધવા માટે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય? તો મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. જમા શું કામ થયું? આપણને ફાયદો થયો, બરાબર. આપણી એટલી મિલકતની કિંમતમાં વધારો થયો એટલે ફાયદો થયો ભાઈ, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. જો ઘટાડો થયો હોત તો મિલકતોની કિંમતમાંથી બાદ થાત અને પુનઃમૂલ્યાંકન ખાતે
ઉધાર થાત. આ બંને બાબતો સમજતા જાઓ મિત્રો. આ એક જ વિડીયો લેક્ચરમાં તમારે ધોરણ 12ની ટેક્સ્ટબુક નામાના મૂળ તત્વો અને એમાં પણ ભાગ એક સંપૂર્ણ સમાઈ જાય એ રીતના હું આ વિડીયોની સમજૂતી તમારી સમક્ષ મૂકતો જઈ રહ્યો છું. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય. તેની અસર ક્યાં થાય? તો જે તે દેવું હોય એમાંથી બાદ થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. જમા શું કામ થાય? કારણ કે દેવાની કિંમતમાં ઘટાડો થયો, હવે એટલા નહીં ચૂકવવા પડે, એટલે એક પ્રકારનો ફાયદો થયો. બરાબર, ફાયદો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું હંમેશા જમા થાય. જો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું હંમેશા ઉધાર થાય. આવી રીતે સમજાવતો હોઉં છું હું બધાને. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નફા નુકસાન હવાલા ખાતું, નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખો, આવો પ્રશ્ન પણ પૂછાય. પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો જૂના ભાગીદારો હોય એટલે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જે જૂનું એનું નફા નુકસાનનું પ્રમાણ હોય એ પ્રમાણમાં ભાઈ જે તે નફો કે નુકસાન જે થાય એ પ્રમાણમાં વહેંચી દેવામાં આવતું હોય. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવશે? તો આ જે એકત્રિત નફો થયો હોય એને ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુએ આપી દેવામાં આવશે. કારણ કે એકત્રિત નફો છે ભાઈ, એ એકત્રિત નફાની વહેંચણી એમના જે નક્કી કરેલું પ્રમાણ હશે એ પ્રમાણમાં કરી દેવામાં આવશે. ભાગીદારી પેઢીમાં પુનર્ગઠનમાં ત્યાગનું સૂત્ર પૂછ્યું તો જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ, તો આ ત્યાગનું સૂત્ર છે મિત્રો. તો આવું પણ પ્રશ્ન સ્વરૂપે આવી શકે. ત્યારબાદ મિત્રો, ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ મેળવવા માટેનું સૂત્ર તો નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. આ તમે મેળવો એટલે તમને લાભનું પ્રમાણ મળે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો બજાર કિંમત બાદ, બરાબર, બજાર કિંમતે જે હોય એ પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. વધારો ઘટાડો થયો હોય તો તમે જાણો છો પુનઃમૂલ્યાંકન ખાતામાંની અસર આપવાની હોય છે. આગળ વધીએ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે? તો કારીગર નફા ભાગ ભંડોળ છે મિત્રો, જે પુનઃમૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે. બરાબર, મૂડી દેવા સાઈડ દર્શાવવામાં આવે છે. યાદ રાખો આ બાબતને. ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે અને એ પણ ભાઈ જૂના પ્રમાણમાં. કારણ કે ભાગીદારનો નવો પ્રવેશ થાય એટલા માટે આ બધી બાકીઓ જૂના ભાગીદારો વચ્ચે એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાતી હોય છે. ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય અને પાઘડી ખાતે જમા કરાય. યસ, શું કીધું છે? કારણ કે વહેંચણી કરવાની વાત હોય એટલા માટે ભાઈ યાદ રાખો. નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ ખાલી જગ્યા બાજુ લઈ જવામાં આવે. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં લઈ જવામાં આવે. જૂના ભાગીદાર હોય તો એમના મિત્રો જે જૂનું પ્રમાણ હોય એ નવો ભાગીદાર પાઘડીના રકમ, બરાબર, પાઘડીના પ્રીમિયમ પેટે જે પણ રકમ કે જે પણ વસ્તુ લાવે એ જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં લઈ જવામાં આવતું હોય. પુનઃમૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. કેવું છે? ઉપજ ખર્ચ પ્રકારનું
ખાતું છે. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો તેને ખાલી જગ્યા ખાતું જમા કરવામાં આવે છે ભાઈ. તો પાઘડીના પ્રીમિયમ ખાતે મેં આગળ જ વાત કરી બરાબર. નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ પેટે રોકડ મકાન મિલકત જે પણ લાવે એને પાઘડીનું પ્રીમિયમ ગણવામાં આવે છે. યાદ રાખો આ બાબતને, પૂછાઈ શકે. હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. તો સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલી જે પાઘડીની રકમ છે ભાઈ એને હિસાબી ધોરણ 26 મુજબ ધંધામાં દર્શાવી શકાતી નથી. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા ખાતું પણ કહેવામાં આવે છે. તો નફા નુકસાન હવાલા ખાતું પુનઃગઠનમાં પણ વાત કરી. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. નનું હ કહો તમે જેને. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ તો જૂનું પ્રમાણ ગણાય. જ્યારે ખાલી જૂનું પ્રમાણ જ આપેલું હોય તો જે ત્યાગ થયો એનું પ્રમાણ જૂનું પ્રમાણ જ ગણી લેવામાં આવતું હોય. જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારોને આપવી પડે છે. તો એવું ક્યારે સંજોગ બને, નવા નફા નુકસાન પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગીદાર કરતાં વધારે હોય ત્યારે ભાઈ એને પણ ત્યાગ કરવો પડતો હોય. યાદ રાખો. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા પ્રમાણમાં લઈ જવામાં આવે છે. તો જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે, વહેંચણી કરવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે. ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખાલી જગ્યા તરીકે નોંધાય છે. તો નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં ભાઈ દર્શાવવામાં આવે છે. ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાતી હોય છે. તો બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં નોંધાતી હોય, દર્શાવાતી હોય. નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડીની ખાલી જગ્યા તરીકે નોંધ થાય છે. તો બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તેમના લાભના પ્રમાણમાં ભાઈ નોંધ થતી હોય છે. નિવૃત્તિમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ શું થાય? તો જૂનું પ્રમાણ એ જેના લાભનું પ્રમાણ થાય. ઓબ્વિયસલી આપણે આગળ જ વાત કરી, સમજાઈ જાય તમને. આગળ વધીએ. નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર પણ પાઘડી ખાલી જગ્યા તરીકે મળે છે. તો નવા નફા નુકસાન પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં જો ઓછો હોય ત્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાની જે ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા પ્રમાણમાં મૂડી ખાતાની ખાલી જગ્યા બાજુ નોંધાય છે. તો બધા જ ભાગીદારો ખાતે જૂના નફા નુકસાન પ્રમાણમાં મૂડી ખાતાની ઉધાર બાજુ નોંધ કરવામાં આવતી હોય. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ ઉપર ભાગીદારી કરારનામામાં કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવા પાત્ર બનતું હોય. 6% વાર્ષિક વ્યાજ આપવાનું થતું હોય ભાઈ. યાદ રાખો, પૂછાઈ શકે. હિસાબી વર્ષ 31/3/2016ના રોજ પૂરું થાય છે. તારીખ 30/6/2016ના રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે. તેના નફામાં ભાગ 1/3 છે. ગયા વર્ષના નફામાં ₹24,000ને આધારે નફામાં ભાગ મળવાપાત્ર હોય તો તેનું મૃત્યુ વખતે ખાલી જગ્યા નફાનો ભાગ તરીકે મળશે. તો ₹2,000. કેટલા? ₹2,000. શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે. ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે. તો શ્વેતા અને જ્યોતિનું નવું નફા નુકસાનનું પ્રમાણ ખાલી જગ્યા થશે. 1:1 ઓબ્વિયસલી સમજાઈ જાય. કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય. તો નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે ભાઈ એની નોંધ કરવામાં આવતી ફરજિયાત હોય. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો 2 રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકતું હોય છે. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું તો કયું છે ભાઈ? સંપાદન ખાતું તૈયાર કરવામાં આવે છે. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો માલ મિલકત પ્રકારનું ખાતું છે સંપાદન ખાતું. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે? તો સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવી દેવામાં આવતો હોય. પેઢીના વિસર્જન સમયે
એ પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને ખાલખાદ અનામત 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમની નોંધ થશે? તો માત્ર ₹2500ની નોંધ કરવામાં આવશે ભાઈ, યાદ રાખો. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે? તો ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવતી હોય. તો મિત્રો, આ સાથે મારી વાણીને હું વિરામ આપીશ. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો 100% સક્સેસ યુટ્યુબ ચેનલના તમામ વિડીયો લેક્ચર્સને.